કહી દેજો મેં ભાગીને લગ્ન કરી લીધા ચાલ આમ દાદા આમ હલો દોસ્તો, કેમ છો? ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં છો. આજનો બીજો દિવસ છે તો તમને કીધું હતું તો બ્લોગ ચાલુ થાય તો હવે આજે ગઈ છે બધે પાસે દરગાહે. હવે તમને આગળ મળીએ. હવાના 8 વાગ્યા છે. ટ્રાફિક જોઈ ગયો ખાલી. તમે वीडियो बनाता था भाई वीडियो आबाद हो गए हाजी पीर का नाम लेने वाले और किस्मत चमक गई कच्छ में रहने वालों की और फिकर तो दरगाह दुआ सलाम કરીને અમે વિડિયો બનાવવા બેસી ગયા. કેમ કે વિડિયો બનાવવું હતું અને ભાઈ 10-15 ટેક લઈ લીધા છે. કેમ કે પબ્લિક છે ને થોડોક આમ થઈ જાય એટલે હું હાલે એવું કાંઈ નથી. કે તો તીર બાકી યા બોલો ખરી कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. आप यहाँ 50 રૂપિયા થાય ઘર ભેગું થાને ભાઈ. 10 દેવા 50 નથી. આ તો દાચો કેવો બનાવે છે જે ને અહીંયા હાજીપીની દરગાહ લાંબા લાંબા ઘૂંઘટ કરે છે. જોઈ લે બીજું કઈ નહીં. વાત કરી થાકી ગયા છે એટલે લાંબા ઘૂંઘટ ચાય વિચારે. આ તો ડાન્સ ચાલુ કરી દે. ઢોલ વાગે ને આમ થવા रहा नहीं जाता तड़प ही ऐसी है ना. हेलो गाइस, હવે દુઆ સલામ કરી લીધા અને હવે પવન ચાલુ થઈ ગયો છે થોડો ઘણો જોવો એટલે જો અને પબ્લિક ખાલી થવા માંડી છે. આજનો દિવસ છેલ્લો છે ને એટલે પવન ફૂલ ચાલુ છે. જો બધા માણસો જાય છે અને આપણે હવે આગળ જઈશું. કેમ કે દરગાહે ત્યાં દુઆ સલામ તો કરી લીધી છે તો આપણે ઘરે ઘર કોટ નીકળી અને પાછળ દરગાહે જાય. હાલો વિડીયોમાં મળીએ. હાલો હવે અમે આગળ નીકળી ગાડીઓ કમ્પ્લીટ રણમાં ખેતી લીધી છે પાછળ જમરી ચડે છે. હવે પાછળ તો દેખાય પૂરી ઉપર પૂરી ઉપડી ગઈ છે અને થાકી ગયા હતા એટલે હું હવે સમૂહ ઉલારે છે જોવા. અને ભૂખે લાગી છે. હવે હોટલ સારી આવતી છે નહીં તે રાખી આવે છે નોર્મલ આના જેવો આ ખાઈને આવું નાજલો ખાઈને એના જેવું આવે છે. मैं गरीब हूँ મળશે કઈ? હા મળે જ ને. ફોલોવર ને કેજે એકાદી ગોતી દે. એટલે બાયું ન કહેશે. હા યાર ચાલો આના લગ્ન કરવાના છે તો ગોતી દેજો તમે. ઓલો જો તને लेकिन एक सेकंड ગોતી દેજો તમે. ઓલો જો તને કાતિલ ની ગાતી જોતો તો ઈરાદો એનો હતો કે લગ્ન કરવાનો. જો समझ रहे हो ना. એ રેવા દે કરી લે હવે નાજીર. જો હવે બે પ્રેમ થઈ ગયો એવી રીતે હોય. જો મસ્તી નહીં લગ્ન ક્યારે સામે તો નાચી હતા. એટલે આ કા દાચો આવો કર્યો આને લગ્ન કરવા. ઈ તો મારી બાયડી છે, મારી રખેલ છે. એ ભાઈ કેમેરો નહીં જટવાનું એને કહે રખેલ ને. ઈ મારી રખેલ છે. રખેલ જોવો સામાન એને કોઈ આ બાયડી ના રખેલ. હા આજુબાજુ એક તરફ ઘર વાલી એક તરફ બાર વાલી એમ. આ થોડીક વેવલી લાગે. હા ને. હા હા હેકા જવું તારે મને બિલ્ડિંગ માંગો તો હોતી જાય.
તો અગાઉ જો ટોટલ પેલા આ પથ્થર છે ને મનત માનીને રાખે છે બધા પથ્થર જોઈ શકો છો તમે. અને આ સાયલા આજે મનત માંગી જે ઘરે અમને પહોંચાડી દે. હમણાં મોટા પથ્થર રાખ્યા અમે મન્નત માંગવી પડશે કે તમને અમે ટીમ મન્નત ના જ મેમ્બર છે ભાઈ. મને તમારે ના માંગવી પડે, તારે માંગવી પડે. બરાબર ને? ના હો મારો હું નથી મેમ્બર નથી, કેમ કે હું એકલો પાડ્યો માણસ છું. ઘર ભેગું થાને ભાઈ લાગે તો તીર, બાકી ભલે દબાણમાં સેન્ડ કરી લે. હાલે હલ્લો ગાઈસ, તો કેમ છે? આ મારા હાલ છે ને આ બધા આવા હાલ કરે છે. જોઈજો કેમ કે સેલિબ્રિટી ભેગી હોય ને તો ખાવ તો ચડે. ચાલ ચૂટા જો છે ને ખીચ તો ચડે જ છું. એટલે આ છે ને હેઠો છે, આ છે બીજો હેઠો હેઠો समझ रहे हो ना? એ ઊંચું ભરે છે. એ જો પ્રેમ કેવા કરે છે કેમને મસ્ત. એ હે वाह क्या सीन है, वाह क्या सीन है. इनको चला चल समझ रहे हो ना? जो बाजी बेड़ा હેલો ગાઈસ, તો અમે હવે થાકી ગયા છીએ. આ ભાઈ થાકી ગયા ને આ ભાઈને છે સફોકેશન થાય છે, એટલે ઉલટી થાય છે. એને શું છે દીધો નથી ને ચા પાણી, એટલે આને આ કંતારો આવી ગયો છે આપણી ગાડીમાં. એક નંબરનો છે ને ફેર માણસ છે, કેમ કે ઈ જેને આવે છે ને અમારી ગાડીમાં કાંઈક થાય તો એને ઉલટીઓ થવા માંડી. સાચી વાત છે ને? સફોકેશન એટલે હું ખબર હા, એટલે એનો મતલબ આઈને કે મુંજારો છે તો ઈ હા. સબર કોઈથી નથી અડધી કલાક કે વાટકી જો ઓલો કેમ ચાલીને કેમ છે ઓખો થયો છે. ફૂલ લાગી આ પડી છે, પડી જાવ અમને તો પડી હલ્લો ગાઈસ, તો મેં લગ્ન કરી લીધા છે. મારી બાયડી આવી જવો સૂતી છે બિચારી, થાકી ગઈ છે, સુઈ જા. અને આ બધા જાનૈયા છે, આ મોટો જાનૈયા, આ બધા મારા બાપને કહી દેજો મેં ભાગી લગ્ન કરી લીધા છે. ઘર ભેગું થાને ભાઈ. આ જો આ કોરટમાં આવ્યા તો ભેગા ભાઈ બધા, બરાબર. અને અમારી જાન હાલો તો હવે આગળ મળીએ, તમને દેખાડી ક્યાં ફરવા લઈ જાઉં છું મારી જાન. તમે મેટ્રો કરીને ઉઠી ગયા ને હવે આવી ગયા છીએ નાવા માંડવી બીચ છે. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. એવો ભેજો ગાડી તમારી રાખવી પડી, કેમ કે ગાડી હાલે અમારી અમે જઈએ હાલીને. હવે તમે વેખાડી માંડવી બીચ. અમે આવી ગયા માંડવી બીચમાં અને જોઈ શકો છો અહીંયા પાણી ફૂલ હાલે છે. અહીંયા માહોલ તો બહુ મસ્ત છે. તો અમે હવે જઈ છીએ નાવા તો ફોન અંદર નહીં લઈ જાય, કેમ કે મરી જાઓ. कैसे लोग रहते हैं यार यहाँ पर. આ બધા મીટિંગ આપણે હવે જાહી નવું છે ને સાહેબ. अस्सलाम वालेकुम वरकत જોઈ લે ખાલી સુમે અમે લોકો અહીંયા આવ્યા છીએ નવા હા. ખારા પાણીમાં. મસ્ત મજાનું દરિયાનું લોકેશન બ્રિજ છે, માંડવી બ્રિજ પ્રખ્યાત છે, જે અમે લોકો જ આવી શકીએ છીએ.
ઘર ભેગું થાને ભાઈ. બીજા કોઈ ન આવી શકે. વાંધો નહીં, તમે આવી જાજો અમારું નામ લઈ. તો અમે નાવા આવ્યા છીએ, તો નાઈને તમને દેખાડી. અમારું બધું આખું ખેતર નાગા ફૂગા નથી, અમે કપડા પહેર્યા છે. રાજા શાંતિઓ જાય છે. અને આ શાંતિઓ જાય છે સાહિલભાઈ ને હમણાં બેસે. એ ભૂલે ચૂકી આવી અને આ ઓસામાભાઈ નાવા આવ્યા છે, લાગતું નથી. તમારી જાનુડી ક્યાં ગઈ? નીચે દેખાડો. અબે સાલે तभी मेरा माफ करना गुस्से में इधर उधर निकल जाता हूँ. ચડો પહેર્યો એમ ને? તો એ લાગે ને કે નામાં આવ્યા. હા દાદો જઈ લે, દાદા ની બોડી બોડી ને જઈ લે. આમ આમ દાદા આમ થોડુંક તો આમ આમ હા તું કયો? આમ બેક 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 એ આમ ઓ તારે બોડી જ નથી રે. આવી જાય રસ્તામાં જ. કાનોલા પહોંચી. દાદા સસ્પેક્ટ માવલા ની બોડી નથી. જઈ લે માવલો. बाप को भेज, तेरे बस की बात नहीं. માવલા ને હાલ જેવો. માવલી પાછળથી જાય છે. હાલો તો હવે અમે નાવા જાય છે. કોણ છે ફોન પકડાય છે? બધા નાસ્તો કરે છે બેઠા બેઠા. આપણે નાય લીધું છે. નાય નાય ને હવે ભૂખા થયા છે. જો કેવાય તારા બાપાનું શું જાય છે? હે તારા બાપાનું શું જાય છે? જોયું ને આપણો જવાબ પણ એવું હોય ને. આના બાપાના જ વિકા વેચાઈ ગયા એમાં. આના બાપાની બે બાયડી થઈ ગઈ. ઈ જ ને. પહેલા તારા બાપાને એ ભેગા કરી રાખ્યા છે એમ કે છે. હા વાંધો ને હવે આગળ મળી. હાલો વાંધો ને હવે નાઈ લીધો. ગાઈસ તો અમારા ઓસામા ભાઈ છે ને સોરી કહે છે ને અમે આવી ગયા છીએ બીજી જાડે દરગાહ. એ તમને દેખાડી હમણાં. એટલે નહીં માને પેલું કરે છે. લે કેવા માણસ છે. સોરી કીધું. લે સોરી. અમને તો ગારું દે. સોરી લે કેવા છે? સોરી લે એમ કે બાબુ સોરી. खराब हो जाएगा मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा. તમે જોવો છો માણસ પડ્યા છે કોઈ. દુનિયા લૂંટાઈ ગઈ. અને સોરી સોરી કીધું જો સોરી કહે છે. જો બંધી હતો ને સોરી કીધું. સોરી યા અલ્લાહ સોરી.